નમસ્તે મિત્રો, સ્ટોરી ઓફ જયુભામાં આપનું સ્વાગત છે. આજે આપણે સાસુ અને વહુ વિશેની વાર્તા સાંભળીશું. રાતના 2 વાગ્યા હતા. ચારેય તરફ અંધારું હતું. ગામડામાં એક મોટા ઘરના આંગણામાં કાન ફાટી જાય તેવી ચીસ સંભળાઈ. કોયલ પોતાના હાથમાં લોહીથી ખરડાયેલી છરી લઈને ધ્રુજતી ઊભી હતી અને તેની સામે જમીન પર તેની સાસુ સુમિત્રાબેન લોહીના ખાબોચિયામાં પડ્યા હતા. કોયલની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. પણ આ શું? સુમિત્રાબેને મરતા મરતા પણ કોયલનો હાથ પકડી અને હાંફતા હાંફતા બોલ્યા, ભાગી જા કોયલ, આ છરી અહીં જ છોડી દે અને ભાગી જા. પોલીસ તને પકડી લેશે. દુનિયાને એમ જ કહેજે કે આ ખૂન મેં પોતે કર્યું છે. પણ સવાલ એ છે કે સાસુ વહુ આખા ગામમાં સગી મા દીકરીની જોડી તરીકે ઓળખાતી હતી, જેમની દોસ્તીના લોકો ઉદાહરણ આપતા હતા. તેમની વચ્ચે અચાનક આવું તે શું બન્યું કે વાત ખૂન સુધી પહોંચી ગઈ? આ રાતના બરાબર 3 વર્ષ પહેલાંની વાત છે. રામપુર ગામમાં રહેતા સુમિત્રાબેન સ્વભાવે એકદમ સરળ અને દયાળુ સ્ત્રી હતા. તેમના પતિનું વર્ષો પહેલાં અવસાન થયું હતું. તેમણે પોતાના એકના એક દીકરા આકાશને ખૂબ જ લાડકોળથી મોટો કર્યો હતો. આકાશ શહેરમાં એક સારી કંપનીમાં નોકરી કરતો હતો. સુમિત્રાબેનની એક જ ઈચ્છા હતી કે તેમના ઘરમાં એક એવી વહુ આવે જે આખા ઘરને પ્રેમથી બાંધી રાખે. અને એમના નસીબ જુઓ, ઘરમાં વહુ બનીને આવી કોયલ. કોયલ બાજુના ગામની એક ગરીબ પરિવારની છોકરી હતી, દેખાવમાં ભોળી અને હસમુખી. જ્યારે કોયલના લગ્ન થઈને તે પહેલીવાર આ ઘરમાં આવી ત્યારે તે ખૂબ જ ડરેલી હતી. તેણે આજુબાજુના લોકો પાસેથી સાંભળ્યું હતું કે સાસુ કડક હોય છે અને વહુઓ પર જુલમ કરે છે. કોયલ રસોડાના ઉંબરે ધ્રુજતા પગે ઊભી હતી. સુમિત્રાબેન તેની પાછળ આવીને ઊભા રહ્યા. તેમણે કોયલના માથે હાથ મૂક્યો અને વહાલથી પૂછ્યું, શું થયું દીકરા, આમ કેમ ઊભી છે? કોયલે નીચું જોઈને ધીમેકથી કહ્યું, બા, મને સીટી જેવી રસોઈ બનાવતા નથી આવડતી. મને બીક લાગે છે કે જો રસોઈ બગડી જશે તો તમે ખીજાશો. સુમિત્રાબેન ખડખડાટ હસી પડ્યા. તેમણે કોયલનો હાથ પકડી અને રસોડાની અંદર લઈ ગયા. તેમણે કહ્યું, અરે પાગલ, રસોઈ તો આજે બગડશે તો કાલે સુધરી જશે, પણ જો તારું મન બગડી ગયું તો હું ક્યાં જઈશ? આજથી તું મને બા નહીં પણ મમ્મી કહેજે. અને સાંભળ, આ ઘર જેટલું મારું છે ને એટલું જ આજથી તારું છે. આપણે બંને અહીં કોઈ સાસુ વહુ નથી, પણ આ ઘર ચલાવનારી 2 પાર્ટનર છીએ. મમ્મીના મોઢેથી આટલા સાદા અને મીઠા શબ્દો સાંભળીને કોયલની આંખો ભરાઈ આવી. તેનો બધો ડર એક પળમાં ગાયબ થઈ ગયો. બસ એ જ દિવસથી આ ઘરની રોનક બદલાઈ ગઈ. બંને જણા સવારે સાથે ઉઠતા, સાથે ચા બનાવતા અને આખા ઘરના કામ હસતા રમતા પૂરા કરી લેતા. આકાશ પણ આ જોઈને બહુ ખુશ રહેતો. તે હંમેશા કહેતો, તમે બંને તો મારી બેસ્ટ ફ્રેન્ડ બની ગઈ છો. કોયલને સીવણકામનો બહુ શોખ હતો. એક દિવસ બપોરે સુમિત્રાબેને જોયું કે કોયલ જૂના કપડામાંથી સરસ મજાના આસન બનાવી રહી હતી. સુમિત્રાબેન તેની પાસે બેઠા અને બોલ્યા, કોયલ, તારા હાથમાં તો જાદુ છે. તું આટલું સરસ સીવે છે તો તું ગામની બીજી સ્ત્રીઓ માટે કપડાં કેમ નથી સીવતી? તારું પોતાનું એક નાનું સેન્ટર શરૂ કર. કોયલે અચકાતા કહ્યું, પણ મમ્મી, ગામના લોકો વાતો કરશે કે આકાશ કમાય છે તોય વહુ પાસે કામ કરાવે છે. સુમિત્રાબેને તેનો હાથ દબાવ્યો અને હિંમત આપતા કહ્યું, લોકોનું તો કામ છે વાતો કરવાનું. તું ચિંતા ન કર, હું તારી સાથે ઊભી છું. આપણે બંને થઈને આ કામ કરીશું. સુમિત્રાબેને પોતાના ઘરના આંગણામાં રૂમમાં કોયલ માટે એક સંચો ગોઠવી આપ્યો. કોયલ કપડાં સીવતી અને સુમિત્રાબેન ગામની બહેનો સાથે વાત કરીને ઓર્ડર લઈ આવતા. જોત જોતામાં કોયલનું કામ આખા ગામમાં વખાણવા લાગ્યું. બંને સાસુઓ હવે સાચે જ ધ પરફેક્ટ પાર્ટનર બની ગઈ હતી. પણ સમય હંમેશા એક સરખો નથી રહેતો.
સુખના દિવસો પાછળ દુઃખનું વાદળ છુપાયેલું જ હોય છે. એક દિવસ આકાશ શહેરથી પાછો આવ્યો ત્યારે તેનો ચહેરો એકદમ ઉતરેલો હતો. તેના હાથમાં એક મેડિકલ રિપોર્ટ હતો. આકાશ ડાઇનિંગ ટેબલ પર બેસી ગયો અને તેની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. કોયલ અને સુમિત્રાબેન દોડીને તેની પાસે આવ્યા. આકાશના હાથમાંથી રિપોર્ટ લઈને જ્યારે કોયલે વાંચ્યો ત્યારે તેના પગ નીચેની જમીન સરકી ગઈ. એ રિપોર્ટમાં કંઈક એવું લખ્યું હતું જે હસતા રમતા પરિવારને હંમેશા માટે બરબાદ કરી દેવાનું હતું. એવું તે શું હતું એ રિપોર્ટમાં? અને એ રિપોર્ટના લીધે વાર્તાની શરૂઆતમાં જોયેલી એ લોહિયાન રાત કેવી રીતે આવી? ચાલો આપણે આગળ જોઈએ. આકાશના હાથમાંથી રિપોર્ટ ધ્રુજતા હાથે લઈને જ્યારે કોયલે વાંચ્યો ત્યારે એની આંખો સામે અંધારું આવી ગયું. રિપોર્ટમાં લખ્યું હતું કે આકાશને બ્લડ કેન્સર છે અને એ પણ છેલ્લા સ્ટેજ પર. આ સાંભળીને સુમિત્રાબેન પણ ત્યાં જ સોફા પર બેસી પડ્યા. જે ઘરમાં હજી હમણાં સુધી હસવાનો અવાજ આવતો હતો ત્યાં શાંતિ છવાઈ ગઈ. કોયલ આકાશને વળગીને ધ્રુસકે રડવા લાગી. આકાશ, આવું ન બને. ભગવાન આપણી સાથે આવું ન કરી શકે. હજી તો આપણે સાથે આખું જીવન જીવવાનું બાકી છે. આકાશ પણ પોતાની મમ્મી અને પત્નીને જોઈને અંદરથી તૂટી ગયો હતો, પણ એ કશું બોલી શકતો ન હતો. આવા સમયે સુમિત્રાબેને પોતાની જાતને સંભાળી. તે ઊભા થયા, કોયલના આંસુ લૂછ્યા અને આકાશના માથે હાથ મૂકીને બોલ્યા, ડરશો નહીં મારા બાળકો. જો આપણે જ હિંમત હારી જઈશું તો આ બીમારી સામે લડીશું કેવી રીતે? આજકાલ તો વિજ્ઞાન બહુ આગળ વધી ગયું છે. મોટા મોટા ડૉક્ટરો છે. ગમે તે થાય, હું મારા દીકરાને કશું નહીં થવા દઉં. બીજા જ દિવસથી આખા ઘરની પરિસ્થિતિ બદલાઈ ગઈ. આકાશની સારવાર માટે શહેરમાં મોટી હોસ્પિટલમાં જવાનું શરૂ થયું. ડૉક્ટરે કહ્યું કે સારવારનો ખર્ચો લાખો રૂપિયામાં થશે. આકાશની જે કંઈ પણ બચત હતી તે બધી જ દવાઓમાં વાપરવા લાગી. સુમિત્રાબેને પોતાનું ગળાનું મંગલસૂત્ર અને સોનાના પાટલા પણ વેચી દીધા. કોયલ પણ દિવસ રાત સીવણનો સંચો ચલાવતી, જેથી દવાના પૈસા ખૂટે નહીં. એક દિવસ રાત્રે આકાશ બહુ તકલીફમાં હતો. એણે કોયલનો હાથ પકડ્યો અને ધીમેથી કહ્યું, કોયલ, મને માફ કરી દેજે. તને આ ઘરમાં લાવ્યાને હજુ માંડ 2-3 વર્ષ થયા છે અને તને આટલું બધું દુઃખ વેઠવું પડે છે. જો મને કંઈ થઈ જાય ને તો તું અહીં રોકાતી નહીં. તારા પિયર જતી રહેજે અને તારી નવી જિંદગી શરૂ કરજે. આ સાંભળીને કોયલે આકાશના મોઢા પર હાથ મૂકી દીધો. તેની આંખો ભરાઈ આવી અને તે બોલી, આવું ફરી ક્યારેય બોલતા નહીં. હું તમારી પત્ની છું અને આ ઘરની વહુ છું. સુખમાં તો બધાય સાથ રહે, પણ દુઃખમાં સાથ છોડી દઉં તો હું મમ્મીની પરફેક્ટ પાર્ટનર ન કહેવાઉં ને. તમે જલ્દી સાજા થઈ જશો, મને ભરોસો છે. પણ વિધાતાના લેખ કંઈક જુદા જ હતા. તમામ કોશિશો, દવાઓ અને પ્રાર્થનાઓ છતાં આકાશની તબિયત બગડતી જ ગઈ અને એક રાત્રે આકાશે હોસ્પિટલના ખાટલા પર જ છેલ્લા શ્વાસ લીધા. આખા ઘર પર જાણે આપ તૂટી પડ્યું. સુમિત્રાબેનનો એકનો એક સહારો છીનવાઈ ગયો હતો અને કોયલનું કંકુ ભૂસાઈ ગયું હતું. ગામના લોકો ઘરની બહાર ભેગા થયા હતા. બધા વાતો કરતા હતા કે હવે આ બે બૈરાઓનું શું થશે? આકાશ વગર આ ઘર કેવી રીતે ચાલશે? હવે તો વહુ એના પિયર ભાગી જશે અને આ ડોશી એકલી રહી જશે. આકાશની ઉત્તરક્રિયા પતી ગઈ એટલે કોયલના માતા પિતા તેને તેડવા માટે આવ્યા. કોયલના પિતાએ સુમિત્રાબેનને હાથ જોડીને કહ્યું, બેન, અમારો આકાશ તો ચાલ્યો ગયો, પણ હવે કોયલ આખી જિંદગી વિધવા બનીને આ ઘરમાં કેવી રીતે કાઢશે? એની ઉંમર હજી નાની છે, એટલે અમે એને અમારી સાથે લઈ જવા માગીએ છીએ. સુમિત્રાબેનની આંખોમાં આંસુ હતા. તેમણે કોયલ સામે જોયું, જે ખૂણામાં બેસીને રડી રહી હતી. સુમિત્રાબેને એક ઊંડો શ્વાસ લીધો
અને જે નિર્ણય લીધો તે સાંભળીને ત્યાં હાજર તમામ લોકોના હોશ ઉડી ગયા. સુમિત્રાબેને કોયલના પિતા સામે જોયું અને હાથ જોડીને બહુ જ શાંતિથી બોલ્યા, વેવાઈ, તમે જે કહી રહ્યા છો એ એકદમ સાચું છે. મારી કોયલની ઉંમર હજુ બહુ નાની છે, એની આખી જિંદગી સામે પડી છે, પણ તમે એને પિયર લઈ જવાની વાત શું કામ કરો છો? શું આ એનું ઘર નથી? કોયલના પિતા કંઈ બોલી શક્યા નહીં. સુમિત્રાબેન આગળ બોલ્યા, મારો આકાશ ગયો એટલે શું કોયલ સાથે મારો સંબંધ પૂરો થઈ ગયો? ના, એવું નથી. આજ સુધી એ આ ઘરની વહુ હતી, પણ આજથી એ મારી દીકરી છે. હું એને મારી પાસે જ રાખીશ. એને ભણાવીશ, ગણાવીશ અને પગભર કરીશ, અને જ્યારે સમય આવશે ત્યારે એક મા બનીને તેના કન્યાદાનની જવાબદારી પણ હું જ ઉપાડીશ. સુમિત્રાબેનની આ વાત સાંભળીને ત્યાં ઊભેલા ગામના લોકો મોઢામાં આંગળા નાખી ગયા. કોઈ સાસુ પોતાની વિધવા વહુ માટે આવું વિચારી શકે? એ આખા ગામ માટે માન્યમાં ન આવે એવી વાત હતી. કોયલ જે ખૂણામાં બેસીને રડતી હતી તે દોડીને સુમિત્રાબેનને વળગી પડી. બંને સાસુ વહુ એકમેકના ગળે વળગીને ખૂબ રડ્યા. કોયલના માતા પિતાની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેઓ સમજી ગયા કે તેમની દીકરી સાચા અર્થમાં સુરક્ષિત હાથોમાં છે. દિવસો વીતતા ગયા. ઘર ચલાવવા માટે અને આકાશની પાછળ થયેલું દેવું ચૂકવવા માટે પૈસાની બહુ જરૂર હતી. સુમિત્રાબેને કોયલને બોલાવી અને કહ્યું, દીકરા, રડીને જિંદગી નથી કાઢવાની. આકાશે આપણી પર જે દેવું છોડ્યું છે એ આપણે બંનેએ ભેગા મળીને પૂરું કરવાનું છે. તારું સીવણકામ જે બંધ થઈ ગયું છે તે ફરી ચાલુ કર. કોયલે હિંમત ભેગી કરી. કપડાં સીવવાનો સંચો ફરીથી ચાલુ થયો. હવે તે કોયલ દિવસ રાત એક કરવા લાગી. સુમિત્રાબેન પણ ઘરનું બધું જ કામ જાતે કરી લેતા, જેથી કોયલને સીવવાનો સમય વધુ મળી રહે. બંનેની મહેનત રંગ લાવવા લાગી. કોયલના સીવેલા કપડાં એટલા સરસ હતા કે આજુબાજુના 5 ગામમાંથી બહેનો એની પાસે કપડાં સીવવા આવતી. એક દિવસ શહેરમાંથી એક મોટો વેપારી ગામમાં આવ્યો. તેણે કોયલનું કામ જોયું અને બહુ ખુશ થઈ ગયો. તેણે કોયલને એક મોટી ઓફર આપી, બહેન, જો તમે મને દર મહિને આવા 200 ડ્રેસ સીવીને આપો તો હું તમને બહુ સારા પૈસા આપીશ. પણ આ કામ માટે તમારે શહેરમાં આવીને અમારી ફેક્ટરી સંભાળવી પડશે. કોયલ મૂંઝવણમાં પડી ગઈ. એણે મમ્મી સામું જોયું. સુમિત્રાબેને તરત જ હા પાડી દીધી. કેમ નહીં, મારી દીકરી ચોક્કસ આવશે. બંને જણાએ ગામનું ઘર બંધ કર્યું અને શહેર તરફ પ્રયાણ કર્યું. શહેરમાં આવીને તેમણે એક નાનું મકાન ભાડે રાખ્યું. કોયલ ફેક્ટરીમાં જવા લાગી અને સુમિત્રાબેન ઘરના કામ કરીને એના માટે રસોઈ બનાવતા હતા. બંનેની જુગલબંધી જોઈને શહેરના પાડોશીઓ પણ કહેતા કે નસીબદારને જ આવી સાસુ વહુની જોડી મળે. ધીમે ધીમે આકાશનું બધું દેવું ચૂકવાઈ ગયું. કોયલ હવે ખાલી ગામડાની ભોળી છોકરી નહોતી રહી, તે એક આત્મનિર્ભર અને હોશિયાર સ્ત્રી બની ચૂકી હતી. સુમિત્રાબેનના ચહેરા પર પણ હવે સંતોષ હતો, પણ કુદરતને હજી આ બંનેની વધુ એક પરીક્ષા લેવાની બાકી હતી. એક સાંજે જ્યારે કોયલ ફેક્ટરીએથી પાછી આવી ત્યારે એની સાથે એક યુવાન હતો. એ યુવાન કોણ હતો અને એના આવવાથી આ બંનેની જિંદગીમાં એવો કયો ભૂકંપ આવ્યો જે વાત છેક ખૂન સુધી પહોંચી ગઈ? કોયલની સાથે જે યુવાન આવ્યો હતો તેનું નામ રોહન હતું. રોહન એ જ ફેક્ટરીનો મેનેજર હતો જ્યાં કોયલ કામ કરતી હતી. તે સ્વભાવે ખૂબ જ સમજદાર હતો. કોયલની મહેનત અને એના કપરા ભૂતકાળ વિશે જાણીને રોહનના મનમાં એના માટે બહુ માન ઊભું થયું હતું. રોહને ઘરે આવીને સુમિત્રાબેનના ચરણ સ્પર્શ કર્યા. તેણે બહુ જ નમ્રતાથી કહ્યું, માજી, હું કોયલને બહુ સમયથી ઓળખું છું. એણે જિંદગીમાં બહુ દુઃખ જોયું છે. હું કોયલ સાથે લગ્ન કરવા માગું છું અને એને આખી જિંદગી ખુશ રાખવા માગું છું. જો તમારી પરવાનગી હોય તો જ અમે આગળ વધીશું.
રોહનની વાત સાંભળીને સુમિત્રાબેનની આંખોમાં હરખના આંસુ આવી ગયા. જે વચન એમણે આકાશના મૃત્યુ વખતે આપ્યું હતું તે પૂરું થવાનો સમય આવી ગયો હતો. એમણે રોહનનો હાથ પકડીને કહ્યું, ભાઈ, જો મારી દીકરીનું ઘર ફરીથી વસતું હોય તો મારાથી વધુ ખુશ કોણ હોય? મારી પૂરેપૂરી સંમતિ છે. પણ જ્યારે આ વાત કોયલને ખબર પડી ત્યારે તેણે ચોખ્ખી ના પાડી દીધી. કોયલ રડતા રડતા સુમિત્રાબેનના પગમાં પડી ગઈ અને બોલી, ના મમ્મી, હું લગ્ન નહીં કરું. જો હું લગ્ન કરીને જતી રહીશ તો આ ઉંમરે તમારી સંભાળ કોણ રાખશે? તમે મારા માટે આખી દુનિયા સામે લડ્યા છો. હવે મારો વારો છે તમારી સેવા કરવાનો. હું તમને એકલા મૂકીને ક્યાંય નહીં જાઉં. સુમિત્રાબેને કોયલને ઊભી કરી એનો ચહેરો પોતાના હાથમાં લીધો અને પ્રેમથી સમજાવતા કહ્યું, પાગલ છોકરી, તું ક્યાંય નથી જવાની. મેં રોહન સાથે પહેલેથી જ વાત કરી લીધી છે. લગ્ન પછી તું અને રોહન અલગ નથી રહેવાના. પણ રોહન આપણા જ ઘરમાં આપણી સાથે રહેશે. એ તારો પતિ પણ બનશે અને મારો દીકરો પણ બનશે. રોહને પણ આગળ આવીને કોયલને ખાતરી આપી. હા કોયલ, માજીએ સાચું કહ્યું. મારા માતા પિતા આ દુનિયામાં નથી. મને તો આ ઘરમાં એક માં અને તારો સાથ બંને મળી રહ્યા છે. હું માજીને ક્યારેય એકલા નહીં મૂકું. રોહનની આ વાત સાંભળીને કોયલ તૈયાર થઈ ગઈ. બહુ સાદાઈથી કોયલ અને રોહનના લગ્ન થઈ ગયા. સુમિત્રાબેને પોતે આગળ રહીને કન્યાદાનની બધી વિધિઓ પૂરી કરી. લગ્ન પછીના થોડા મહિના ખૂબ જ શાંતિ અને આનંદમાં વીત્યા. રોહન ખરેખર બહુ સારો સાબિત થયો. તે સુમિત્રાબેનની સગા દીકરાની જેમ સંભાળ રાખતો. આખું ઘર ફરીથી ખુશીઓથી હસવા લાગ્યું હતું. પરંતુ માણસ ધારે છે કંઈક અને કુદરત કરે છે કંઈક. રોહનનો એક ભૂતકાળ હતો જેના વિશે કોયલ કે સુમિત્રાબેન કંઈક જાણતા જ નહોતા. રોહન શહેરમાં આવતા પહેલા એક બહુ મોટા અને માથાભારે વ્યાજના ધંધા કરતા ગુંડાઓ સાથે જોડાયેલો હતો. એ લોકો પાસેથી રોહને ભૂતકાળમાં મોટી રકમ લીધી હતી જે ચૂકવવાની બાકી હતી. એક દિવસ રાત્રે જ્યારે રોહન ઘરે પાછો આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં જ કેટલાક અજાણ્યા બદમાશોએ એને ઘેરી લીધો. તેમણે રોહનને ધમકી આપી, કેમ રોહનભાઈ, લગ્ન કરીને ઠરીઠામ થઈ ગયા અને અમારા પૈસા ભૂલી ગયા? જો અઠવાડિયામાં 5 લાખ રૂપિયા નહીં મળે ને તો તારું આ નવી નવેલી પત્ની અને તેની ડોશી જીવતી નહીં બચે. રોહન ગભરાઈને ઘરે આવ્યો. એનો ચહેરો પીળો પડી ગયો હતો. કોયલ અને સુમિત્રાબેને એને પૂછ્યું કે શું થયું છે, પણ રોહને ડરના મારીએ કંઈ કીધું નહીં. તે રૂમમાં જઈને માથું પકડીને બેસી ગયો. તે જ રાત્રે બરાબર 12 વાગ્યાની આસપાસ એ ગુંડાઓ રોહનની પાછળ એમના ઘર સુધી પહોંચી ગયા. આખું ઘર ઊંઘમાં હતું અને અચાનક મુખ્ય દરવાજો જોરથી ખખડ્યો. એ રાત્રે દરવાજાની બહાર કોણ હતું અને એ લોકોએ ઘરમાં ઘૂસીને એવું તે શું કર્યું જેના કારણે આગામી 2 કલાકમાં જ એ આંગણું લોહીથી ખરડાઈ ગયું? દરવાજો એટલી જોરથી ખખડ્યો કે આખું ઘર ઝબકીને જાગી ગયું. રોહન ધ્રુજતા પગે ઘરની બહાર આવ્યો. તેણે એનો દરવાજો ખોલ્યો કે તરત જ 3 માથાભારે માણસો ધસમસતા ઘરમાં ઘૂસી આવ્યા. એમના હાથમાં લાકડીઓ અને ધારદાર છરી હતી. મુખ્ય ગુંડાએ રોહનની કોલર પકડી અને જોરથી બૂમ પાડી, કેમ રોહન, તને શું લાગ્યું કે તું નાનકડા ઘરમાં છુપાઈ જઈશ અને અમને ખબર નહીં પડે? લાવ અમારા 5 લાખ રૂપિયા, નહીંતર આજે તારી લાશ જ અહીંથી બહાર જશે. આ હોબાળો સાંભળીને સુમિત્રાબેન અને કોયલ પણ રૂમની બહાર દોડી આવ્યા. રોહનની આ હાલત જોઈને કોયલ ચીસ પાડી ઉઠી, છોડી દો અમારા પતિને. તમે કોણ છો અને અમારા ઘરમાં કેમ ઘૂસી આવ્યા છો? ગુંડાના માણસે કોયલ તરફ ખરાબ નજરે જોયું અને હસતા હસતા બોલ્યો, ઓહો, તો આ રોહનની નવી નવેલી દુલ્હન છે એમને? જો તારો વર પૈસા નહીં આપે ને તો તને ઉપાડીને અમારી સાથે લઈ જઈશું.
આ સાંભળીને રોહનનું લોહી ઉકળી ઉઠ્યું. એણે ગુંડાને જોરથી ધક્કો માર્યો અને બોલ્યો, મારી પત્ની તરફ નજર પણ નાખતા નહીં. હું તમારા પૈસા ચૂકવી દઈશ. મને થોડો સમય આપો. પણ ગુંડાઓ કંઈ સાંભળવા તૈયાર નહોતા. એમણે રોહનને જમીન પર પછાડ્યો અને લાતો મુક્કાથી માર મારવા લાગ્યા. રોહન લોહી લુહાણ થઈ ગયો. સુમિત્રાબેન વચ્ચે પડ્યા તો એને ગુંડાઓએ જોરથી ધક્કો માર્યો, જેથી તેમનું માથું દિવાલ સાથે ભટકાયું અને તે ત્યાં જ ચક્કર ખાઈને પડી ગયા. પોતાના પતિને મરતા જોઈને અને પોતાની સાસુને જમીન પર પડેલી જોઈને કોયલની અંદરની ભોળી છોકરી એક પળમાં ગાયબ થઈ ગઈ. એની આંખોમાં મા ચંડી જેવો ક્રોધ આવી ગયો. રસોડાની બહાર જ લોખંડનો મોટો દસ્તો પડ્યો હતો. કોયલે વિચાર્યા વગર એ દસ્તો ઉપાડ્યો અને પાછળથી જઈને મુખ્ય ગુંડાના માથા પર પૂરી તાકાતથી ફટકારી દીધો. એક જ ફટકામાં એ ગુંડો ચીસ પાડીને જમીન પર ઢળી પડ્યો. એના માથામાંથી લોહીની નદી વહેવા લાગી. પોતાના શેઠને મરતો જોઈને બાકીના બે ગુંડાઓ ગભરાઈ ગયા. તેમણે અંદાજો નહોતો કે આ સીધી સાધી છોકરી આવું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેશે. તેઓ પોતાના શેઠને ત્યાં છોડીને બારીમાંથી કૂદીને અંધારામાં ભાગી ગયા. ઘરમાં એકદમ શાંતિ થઈ ગઈ. રોહન જમીન પર બેભાન અવસ્થામાં પડ્યો હતો. કોયલના હાથમાં લોહીથી ખરડાયેલો દસ્તો હતો અને તે ધ્રુજી રહી હતી. સુમિત્રાબેન ધીમેકથી ઊભા થયા. તેમનું માથું પણ દુખતું હતું, પણ તેમણે સામે જોયું તો ગુંડો મરી ચૂક્યો હતો. બરાબર આ જ સમયે રાતના 2 વાગ્યા હતા. કોયલ આ આઘાત સહન ન કરી શકી. તે રડતા રડતા બોલી, મમ્મી, મારાથી ખૂન થઈ ગયું. હવે પોલીસ મને પકડી જશે. જેલના સળિયા પાછળ મારી જિંદગી બરબાદ થઈ જશે. ત્યારે સુમિત્રાબેને જે કર્યું તે માત્ર એક સગી મા જ પોતાની દીકરી માટે કરી શકે. સુમિત્રાબેને કોયલના હાથમાંથી એ લોહીવાળો દસ્તો લઈ લીધો અને બાજુમાં પડેલી એક છરી પોતાના હાથમાં પકડી લીધી. તેમણે પોતાના કપડા પર ગુંડાનું લોહી લગાવી દીધું. કોયલ આ જોઈને સ્તંભ થઈ ગઈ. સુમિત્રાબેને કોયલનો હાથ પકડ્યો અને હાંફતા હાંફતા બોલ્યા, ભાગી જા કોયલ, આ બધું અહીં જ છોડી દે અને રોહનને લઈને ભાગી જા. પોલીસ તને પકડી લેશે તો રોહન અનાથ થઈ જશે. તારી આખી જિંદગી બાકી છે દીકરા. દુનિયાને અને પોલીસને એમ જ કહેજે કે આ ખૂન મેં પોતે કર્યું છે. એક મા પોતાની દીકરીની જિંદગી બરબાદ નહીં થવા દે. વાર્તા હવે એ જ વળાંક પર આવીને ઊભી હતી જ્યાંથી શરૂ થઈ હતી. શું કોયલ પોતાની મા જેવી સાસુને જેલમાં જવા દેશે? શું સુમિત્રાબેન વહુ ગુનો પોતાના માથે લઈ લેશે? આગળ શું બનશે? સુમિત્રાબેનની વાત સાંભળીને કોયલની આંખોમાંથી આંસુનો દરિયો વહેવા લાગ્યો. એણે જોયું કે તેની સાસુ પોતાનો જીવ અને પોતાની આબરૂ બધું જ એના માટે દાવ પર લગાવવા તૈયાર હતી. કોયલે આગળ વધીને સુમિત્રાબેનના હાથમાંથી એ છરી ઝૂંટવી લીધી અને તેને દૂર ફેંકી દીધી. કોયલે મક્કમ અવાજે કહ્યું, ના મમ્મી, ક્યારેય નહીં. તમે મને હંમેશા તમારી પરફેક્ટ પાર્ટનર કહી છે ને, તો પછી મુશ્કેલીના સમયે હું મારો ભાગ લીધા વગર તમને એકલા કેવી રીતે મૂકી દઉં? જે ગુનો મેં કર્યો છે એની સજા હું જ ભોગવીશ. આ ઘર અને રોહનની જવાબદારી હવે તમારા હાથમાં છે. ત્યાં જ હોસ્પિટલની એમ્બ્યુલન્સ અને પોલીસની ગાડીના સાયરનનો અવાજ સંભળાયો. પાડોશીઓએ હોબાળો સાંભળીને પોલીસને ફોન કરી દીધો હતો. પોલીસ ઘરમાં આવી ત્યારે દ્રશ્ય જોઈને ચોંકી ગઈ. રોહન બેભાન હતો. ગુંડાની લાશ પડી હતી અને સાસુ વહુ એકબીજાની હાથ પકડીને રડતી ઊભી હતી. પોલીસ ઓફિસરે પૂછ્યું, આ ખૂન કોને કર્યું? સુમિત્રાબેને તરત જ કહ્યું, સાહેબ, આ મેં કર્યું છે. પણ એ જ પળે કોયલે આગળ આવીને કહ્યું, ના સાહેબ, મમ્મી ખોટું બોલે છે. આ ગુંડાઓએ મારા પતિ પર હુમલો કર્યો એટલે પોતાનો બચાવ કરવા માટે જ આ દસ્તો એના માથા પર માર્યો છે. મારી સાસુ નિર્દોષ છે.
પોલીસે કોયલની ધરપકડ કરી લીધી. રોહનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જ્યારે રોહનને હોશ આવ્યો અને તેને બધી હકીકતની ખબર પડી ત્યારે એની આંખોમાંથી પણ આંસુ રોકાયા નહીં. એણે સુમિત્રાબેનને વચન આપ્યું, મમ્મી, તમે ચિંતા ન કરો. કોયલે આપણો જીવ બચાવવા માટે આ પગલું ભર્યું હતું. હું સારામાં સારા વકીલ રોકીશ અને આપણી કોયલને બહાર લાવીશ. કોર્ટમાં કેસ ચાલ્યો. આખા ગામના લોકો અને શહેરના પાડોશીઓ કોયલના પક્ષમાં સાક્ષી આપવા આવ્યા. વકીલે કોર્ટમાં સાબિત કર્યું કે કોયલે જે કંઈ પણ કર્યું તે કાયદાની મર્યાદામાં રહીને આત્મરક્ષણ માટે કર્યું હતું. જો કોયલે તે રાત્રે એ પગલું ન ભર્યું હોત તો તે ગુંડાઓ આખા પરિવારને મારી નાખત. બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી જજે બહુ જ ઐતિહાસિક ચુકાદો આપ્યો. જજે કોયલને તમામ ગુનાઓમાંથી સન્માનપૂર્વક મુક્ત કરવાનો આદેશ આપ્યો. જેવી જજે આ જાહેરાત કરી કે આખી કોર્ટ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠી. જેલના દરવાજા બહાર સુમિત્રાબેન અને રોહન ઊભા હતા. કોયલ જેવી બહાર આવી કે તરત જ દોડીને સુમિત્રાબેનને ભેટી પડી. સુમિત્રાબેને કોયલના માથા પર ચુંબન કર્યું અને વહાલથી એના હાથ આંસુ લૂછ્યા. રોહને બંનેની સામે જોયું અને હસતા હસતા કહ્યું, ખરેખર આખા જગતમાં તમારા બંને જેવી જોડી ક્યાંય નહીં મળે. તમે બંને ફક્ત સાસુ વહુ નથી પણ એકબીજાના સુખ દુઃખના ધ પરફેક્ટ પાર્ટનર છો. આજે એ વાતને વર્ષો વીતી ગયા છે. કોયલ અને રોહનની જિંદગીમાં હવે એક નાનો દીકરો પણ છે. પણ આખા ઘરમાં જો કોઈનો સિક્કો ચાલતો હોય તો તે છે સાસુ અને વહુની આ અતૂટ જોડીનો. તેમણે દુનિયાને બતાવી દીધું કે જો સાસુ માં બની જાય અને વહુ દીકરી બની જાય તો દુનિયાની કોઈ તાકાત એ ઘરની ખુશીઓને છીનવી શકતી નથી. નમસ્તે મિત્રો, આવી જ વાર્તાઓ અને પ્રસંગો સાંભળવા માટે સ્ટોરી ઓફ જયુભામાં જોડાઈ રહો. અને હા, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. જય માતાજી.